હમણાં હાલમાં જ વડોદરાના આયાતી સાંસદ એવા માનનીય શ્રી હેમાંગભાઈ જોશીએ ટ્વીટના માધ્યમ દ્વારા વડોદરાની આસપાસના હાઈવેના ખરાબ અને દુરુસ્ત થયેલા રસ્તાઓ વિશે ચર્ચા કરી અને એમને કીધું કે હાઈવે ઓથોરિટીને અને ટ્રાફિક પોલીસને પણ એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મારે હેમાંગભાઈ જોશીને સાંસદશ્રીને 5 સવાલ કરવા છે. પહેલો સવાલ કે સાંસદશ્રી વડોદરા શહેરના ખસ્તા રોડ રસ્તાના કારણે એક 39 વર્ષના યુવાન ગરીબ રિક્ષા ચાલકનું અપમૃત્યુ થયું. શું આપ એમને સાંત્વના આપવા માટે એમના પરિવારને ક્યારે મળવા ગયા? શું આપ તરફથી એમના પરિવારને શું મદદ કરવામાં આવી? બીજો સવાલ, માનનીય સાંસદશ્રીએ વાત કરી હાઈવે ઓથોરિટીની, તો એમને પૂછવા માંગુ છું કે વડોદરા અને વડોદરાની આસપાસના હાઈવેના ખરાબ રોડ રસ્તાના કારણે લોકોના જે સાધનોને નુકસાન થાય છે, શું સાંસદશ્રીએ હાઈવે ઓથોરિટીને એમને વળતર આપવા માટે, વડોદરાના નાગરિકોને વળતર આપવા માટે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી છે? ત્રીજો સવાલ, આપ જાણો છો એમ કે જે રીતે સાંસદશ્રીએ પોતે ટ્વીટના માધ્યમ દ્વારા સ્વીકાર્યું છે કે વડોદરા અને વડોદરાની આસપાસના હાઈવે પર જે મોટા મોટા ખાડા પડ્યા છે એમાં ખૂબ મોટું નુકસાન વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને થઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આ રોડ રસ્તાની હાલત દુરુસ્ત ના થાય ત્યાં સુધી ટોલ નાકા ટોલ નાબૂદી કરી આપે વડોદરાને, ગુજરાતના નાગરિકોને, શું એના વિશે સાંસદશ્રીએ હાઈવે ઓથોરિટીને કોઈ પણ પ્રકારની રજૂઆત કરી છે? મારો ચોથો સવાલ, જે રીતે ગત વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કારણે 2 મહિનાની અંદર 3 પૂર આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના મેન-મેડ ડિઝાસ્ટરના કારણે 30,000 કરોડથી વધારે વડોદરાવાસીઓને નુકસાન થયું, તો જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથે ધરાયો છે એ વિશ્વામિત્રી પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે શું સાંસદશ્રીએ પોતાના સંસદના કોટામાંથી કોઈ પણ પ્રકારના નાણાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યા છે, જેનાથી વડોદરાની જનતાને સ્પીડમાં આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થતો જોવા મળે? એની પણ જાણકારી આપવી જોઈએ. અને મારો છેલ્લો અને 5મો સવાલ કે સાંસદશ્રીને હું પૂછવા માંગુ છું કે 8 વર્ષ પહેલા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મોટા ઉપાડે વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. 8 વર્ષથી વડોદરામાં કોઈ પણ પ્રકારની ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી. સાંસદ હેમાંગભાઈ જોશી સાંસદ બનતાની સાથે જ એમને આ વિશે ઘણી રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી વડોદરાવાસીઓને કોઈ પણ પ્રકારની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથી. તો શું સાંસદશ્રી માત્ર ને માત્ર રજૂઆત કરી શકે છે? પરિણામમાં પરિવર્તિત એમની રજૂઆત કેમ નથી થઈ રહી? અને કેમ આજ દિન સુધી વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં નથી આવ્યું? એના વિશે સાંસદશ્રીએ શું રજૂઆત કરી? એટલે માત્ર ને માત્ર ટ્વીટ કરીને કોઈ પણ પ્રકારની એજન્સીને આદેશો કરવા એનાથી સોલ્યુશન નથી આવી રહ્યા. સાંસદશ્રીએ પોતાની એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ રિયાલિટી પણ ચેક કરવી જોઈએ. જય હિન્દ.